લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બનવા પામેલ, જેમાં જાફર અલી છે એ ફરિયાદ આપેલ. પોતાનો જે ભાણેજ છે આસિફ, ઉંમર વર્ષ 24 થી 25 વર્ષ, એ પોતે એક હિન્દ ટી કરીને એક ચાની દુકાન છે, ત્યાં બેઠો હતો. ત્યાં એ દરમિયાન કલીમુદ્દીન, મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શાહજાદ, જે બધા તમામ આરોપી અને ફરિયાદી તમામ રાયપુર યુપી ને રાયપુર ગામના વતની છે. આ ત્રણેય આરોપીએ આવી અને આસિફ ઉપર હુમલો કરેલો, જેમાં પગના ભાગે, ગળાના ભાગે જીવલેણ ઈજા થયેલી, જેને સારવાર દરમિયાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયેલો. અને જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો. જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતેથી એના સ્ટાફ અને માણસો દ્વારા મને સીપી સાહેબ અને સિનિયર અધિકારીની સૂચના મુજબ તાત્કાલિક ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને આ ત્રણેય જે આરોપી છે, કલુમુદ્દીન, એ સિવાય મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ, એ ત્રણોની ધરપકડ કરવામાં આવેલી છે. અને આજરોજ એ લોકોને કોર્ટમાં રજૂ કરી અને વધારાના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવી છે. અને આ સંદર્ભે અન્ય કોઈ પણ સંડોવાયેલા છે કે કેમ, એ પણ પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે. આ બનાવનું કારણ જે અગાઉ આ લોકો વિરુદ્ધ જે આરોપી છે, એ લોકોએ અગાઉ જે મરનાર છે આસિફ, એના વિરુદ્ધ સન 2025માં એક ગુનો દાખલ કરેલો. તેઓની પૈસાની લેતી દીધીના સંદર્ભે એ લોકોનો ઝઘડો થયેલો, જેની રીસ રાખી અને આ હુમલો કરેલો હોવાનું હાલ પોલીસ તપાસમાં જાણ. વધુ તપાસ પોલીસ